રોબોટ અહીં કસરત કરાવી રહ્યા છે અને એ પણ આપણા રાજકોટમાં. આ છે ભારતનું સર્વપ્રથમ રોબોટિક ન્યુરો રિહેબ રિસોર્ટ, જ્યાં પેરાલિસિસના પેશન્ટ પણ ઝડપથી ચાલતા થઈ જાય છે. રાજકોટમાં હોટલ સયાજીની સામે સ્થિત ફિઝિયોફિટની સ્થાપના ડોક્ટર ભાવિન અને ડોક્ટર અમિતે વર્ષ 2014માં મોરબીમાં કરી હતી. જેઓ ક્રિકેટ ક્લબ ઓફ ઇન્ડિયાના ફિઝિયોથેરાપિસ્ટ પણ રહી ચૂક્યા છે. રોબોટિક ન્યુરો રિહેબ રિસોર્ટ ફિઝિયોફિટમાં મેડિકલ જીમ, ફિઝિયો, ઓર્થો, ન્યુરો અને કોસ્મેટિક થેરેપી જેવી સુવિધાઓ ઉપરાંત 24 કલાક કેરટેકર સાથે લક્ઝુરિયસ સ્ટે માટે રૂમ પણ અવેલેબલ છે. પેરાલિસિસ, હાથ પગ ખોટા થઈ જવા, સ્નાયુઓ જકડાઈ જવા, પાર્કિન્સન અને ઇનબેલેન્સ જેવી સમસ્યાઓના ઉપચાર માટે અહીં જુદા જુદા સ્પેશિયલાઇઝ્ડ 4 રોબો છે. આ પ્રકારની ટ્રીટમેન્ટ માટે ખાસ તૈયાર કરવામાં આવેલા આ અત્યાધુનિક રોબો રશિયાથી ઇમ્પોર્ટ કરવામાં આવ્યા છે. 30 થી વધુ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટની ટીમ સાથે ડોક્ટર ભાવિન અને ડોક્ટર અમિત 4000 થી વધુ દર્દીઓની સારવાર કરી ચૂક્યા છે. ફિઝિયોફિટની મોરબીમાં 2 અને રાજકોટમાં 1 શાખા છે. અહીં દવા કે સર્જરી વગર બેક પેઇનના દર્દીઓને દર્દથી મુક્તિ અપાવવામાં આવે છે. ઓપરેશન વગર 800 થી વધુ દર્દીઓ બેક પેઇનથી મુક્તિ મેળવી ચૂક્યા છે. દર્દીની સમસ્યા પ્રમાણે દરરોજ 30 થી 90 મિનિટ થેરેપી આપવામાં આવે છે. 15 દિવસથી 90 દિવસ સુધી ચાલતી જુદી જુદી સારવાર મેળવવા સમગ્ર ભારત ઉપરાંત વિદેશથી દર્દીઓ રાજકોટ આવે છે. રિઝોર્ટ સ્ટાઇલનું ભારતનું સર્વપ્રથમ રોબોટિક ન્યુરો રિહેબ સેન્ટર ફિઝિયોફિટ રાજકોટની શાન બની ચૂક્યું છે.